નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા કુમારી દ્વારા જે એસટી અને એસસી સમાજના વર્ગ સાથે જે અપમાનિત શબ્દોનો ઉપયોગ કર્યો અને સાથે વકીલો વિશે જે અપશબ્દો આપવાના આરોપો લગાવ્યા હતા એ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી અને આઈએએસ ઓફિસર નેહા કુમારીના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ જે નિવેદન આપ્યું છે તે તેમને પાછું ખેંચવું જોઈએ અને ત્યારબાદ દાહોદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે પણ પત્રકાર પરિષદ યોજી મહીસાગર જિલ્લા કલેક્ટર ઉપર આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ત્યારબાદ અનંત પટેલે પણ આઈએએસ નેહા કુમારીના નિવેદનનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ જે નેહા કુમારીએ નિવેદન આપ્યું તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે। ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ કે તમે માઇક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી અને દલિત સમાજ, ઓબીસી અને માઇનોરિટીનો અવાજ તમે દબાવી શકવાના નથી। આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, તેને ક્યારેય તમે દબાવી નથી શકવાના। આવા અધિકારીઓને જે બચાવે છે તે ભાજપ સરકાર સામે અમારી લડાઈ છે। ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ કાર્યક્રમ ગાંધીનગરમાં ગોઠવવાનો છે। અમે હજારોની સંખ્યામાં ઉમટી પડીશું અને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। માત્ર મહીસાગર જિલ્લો જ નહીં, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો। નેહા કુમારી તો શું, એમના જેવા માનસિકતાવાળા કલેક્ટર હશે તે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું। આવી રીતે જે નેહા કુમારીએ નિવેદન આપ્યું હતું તેને લઈને આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા હતા, જેમાં મોટા કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।